કેમ છો ભાઈઓ બહેનો? સર્વે મિત્રો મજામાં હશો? છેલ્લા લેક્ચરની અંદર આપણે આ અધિશોષણ સમતાપ વક્ર ભણતા હતા, જે અધૂરી માહિતી હતી આપણે, મતલબ પ્રશ્ન અધૂરો રહી ગયો હતો. મિત્રો, જે આપણે વાત કરી હતી એની ઉપર છેલ્લી વાત કરી દઉં તો આ જે આલેખ હતો એ અધિશોષણની માત્રા x/m અને દબાણ P વિરુદ્ધનો હતો. હવે મિત્રો, એ જુદા જુદા 3 તાપમાને હતો, એટલે ટોટલ 3 પ્રયોગ હતા. 3 વખત અલગ અલગ તાપમાને કરેલો એક આલેખ હતો. એમાં 195 કેલ્વિન તાપમાને શરૂઆતમાં દબાણ વધે તો અધિશોષણ એ વધે, કારણ કે હજી જગ્યા ખાલી હોય સપાટી ઉપર. એટલે જેમ તમે વાયુને દબાવો એમ એ વધુ ને વધુ શોષાય. પણ જ્યારે બધાય છિદ્ર ભરાઈ જાય સપાટી ઉપર, એટલે એ જો અહીંયા અચળ થઈ જતો હતો. 244 એવું જ થતું હતું ને 273 એવું જ થતું હતું. પણ અહીંયા શીખવાની એક વાત એ હતી કે જેમ તાપમાન વધે 195 થી 244 ને ત્યાંથી 273, એમ અધિશોષણની માત્રા એટલે 1 ગ્રામ અધિશોષકમાં શોષાયેલા વાયુનું જથ્થો કે પ્રમાણ એ ઘટતું હતું. એટલે અધિશોષણનું પ્રમાણ ઘટતું હતું. હવે આ પણ આપ સારી રીતે જ જાણો છો. x છે એ શોષાયેલા વાયુનું વજન છે અને m છે એ અધિશોષકનું વજન છે, એટલે કે કેટલા અધિશોષકમાં એ વાયુ શોષાણો. અને જનરલી આપણે લેતા હતા મિત્રો કેટલા ગ્રામે, તો કે પ્રતિ ગ્રામે 1 ગ્રામે અધિશોષિત વાયુનું દળ, અને એના વિરુદ્ધ દબાણ વિરુદ્ધ આલેખ દોરતા હતા. ઓકે, હવે મિત્રો આ સમીકરણ આપણું અધિશોષણ માટે હતું, જે ફ્રુન્ડલીચે આપેલું હતું કે અધિશોષણની માત્રા x/m બરાબર k × p/n ઘાત. ઓકે, અને ત્યાં કન્ડિશન હતી કે n કેવો, તો કે 1 કરતાં મોટો, એટલે આખી ઘાત છે એ 1/n છે. એમાં પાછો આ n 1 કરતાં મોટો, તો આખું સાદુરૂપ તો 1 થી નાનું જ આવે ને. કઈ રીતે સમજાવું મિત્રો? જો આ 1/n, હવે એમાં n 1 કરતાં મોટો હોય તો ધારો કે 1/n માં આ 1 અને n છે એ તમારો 2 છે, તો આખું સાદુરૂપ શું આવ્યું ઘાતનું, ખાલી ઘાતનું, તો કે 0.5, તો 1 કરતાં નાનું આવ્યું. એટલે જો અહીંયા કીધું કે 1/n માટે 1/n 1 કરતાં કેવું થશે, નાનું. હવે તમને ખબર જ છે 1/n શું છે, તો કે સાહેબ ઘાત છે. તો ઘાત 1 કરતાં નાની હોય. કોની ઘાત, તો કે આ પીની ઘાત 1 કરતાં નાની. કાં, તો કે એ જે ઘાત છે આખી ઘાત એ છે 1/n. એમાં n છે ને એ 1 કરતાં મોટો છે, મતલબ છેદ મોટો છે. ઘાતની અંદર આ n એટલે કે છેદ મોટો છે 1 કરતાં, માટે આખું સાદુરૂપ 1/n છે એ 1 કરતાં નાનું આવે. એનું મેં અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું કે 1/n માં 1 અંશમાં લખો ને n બરાબર 2 લખો, તો 1 કરતાં મોટું જ થયું ને. તો કે હા, 2 લખ્યા એટલે 1 કરતાં મોટું, તો 1/2 એટલે 0.5, તો આખી ઘાત કેટલી આવી, 0.5. ઓકે, હવે મિત્રો આ જ સમીકરણ જે છે 1/n ઘાતવાળું, આનો લોગ લઈએ તો શું થાય, તો કે આખા સમીકરણને લોગ લાગે, એટલે આ x/m છે એને લોગ લાગે, તો log x/m બરાબર આ બરાબર k ને પણ લોગ લાગે, તો log k ગુણાકાર છે તો લોગમાં સરવાળો થાય, એટલે અહીંયા પ્લસ. અહીંયા જો k અને p ઇન્ટુ છે ને, મતલબ ગુણાકાર, તો એનો સરવાળો થાય એટલે પ્લસ. લોગ લ્યો ત્યારે ઘાત હોય ને આગળ આવી જાય, એટલે જો અહીંયા આગળ આવી ગઈ 1/n, અને પછી p ને લોગ લાગે એટલે log p. તો આ બીજું કાંઈ નથી કર્યું, આખા સમીકરણને લોગમાં ફેરવી નાખ્યું છે. બરાબર, ફરી પાછું એકવાર કહી દઉં દીકરાઓ, શાંતિથી ભણજો, નિરાતે સમજજો. IMP પ્રશ્ન છે. આ x/m ને લોગ લગાડ્યો એટલે log x/m, k ને લોગ લગાડ્યો તો log k, આ ગુણાકાર હતો એનો સરવાળો થઈ જાય લોગમાં, એટલે પ્લસ 1/n જે ઘાત છે એ આગળ આવી જાય લોગ લ્યો ત્યારે, અને આ p હતો એને લોગ લાગ્યો એટલે log p. હવે આ સમીકરણમાં તમે જાણો છો દીકરાઓ, આગળ આપણે વાત થઈ ગઈ કે આ k અને n આ બે તો શું છે, અચળાંક છે. આપણે ખરેખર આમાં સંબંધ કેનો જોઈએ છે, તો કે આ x/m અને p નો સંબંધ આપણે જોઈએ છીએ. p એટલે દબાણ અને x/m એટલે
તો કે અધિશોષણની માત્રા. ઓકે, હવે આ સમીકરણ જે છે એના લોગ સ્વરૂપનું સમીકરણ છે. આ જે સમીકરણ લોગવાળું સમીકરણ છે, બરાબર. હા, હવે આમાં બે કન્ડિશન હું તમને કહું મિત્રો. જે આપણને ટેક્સ્ટ બુકમાં પણ આગળ આવશે કે આ જે મેઇન સમીકરણ છે આપણું ફ્રુન્ડલીથનું, એમાં જો 1/n બરાબર 0 હોય એટલે આખી ઘાત કેવી થઈ જાય? 0. તો શું થાય? x/m બરાબર k ઇન્ટુ પીની કેટલી ઘાત? 0 ઘાત, કારણ કે 1/n બરાબર 0. તો આખું આ પદ છે પીની 0 ઘાત, એ આખું શૂન્ય થઈ જશે. તો હવે ખાલી શું વધશે? તો કે x/m બરાબર k, આટલું જ વધશે. તો k તો અચળાંક છે. તો અત્યારે આના ઉપરથી એવું સાબિત થયું કે અધિશોષણની માત્રા એ અચળ થઈ જાય, મતલબ હવે અધિશોષણ આગળ વધશે નહીં. પણ હું તમને પૂછવા માગીશ કે આવી પરિસ્થિતિ ક્યારે આવે, અધિશોષણ અચળ ક્યારે થાય? તો તમે કહેશો કે સાહેબ સપાટી ઉપરના બધાય છિદ્રો ભરાઈ જાય પછી. મતલબ કે બહુ ઊંચું દબાણ આપી દો એટલે સપાટી ઉપરના છિદ્રો ભરાઈ જાય અને હવે અધિશોષણ અચળ થઈ જાય. એને અહીંયા ગાણિતિક રીતે સમજાવ્યું કે એ અચળ ક્યારે થાય? તો કે 1/n બરાબર 0 થાય ત્યારે. તો આ 0 કરી દીધું 1/n, તો આખું આ પદ 0 થઈ જશે. એટલે x/m બરાબર માત્ર શું વધશે? k વધશે. અને k શું છે? અચળ. ઓકે, હવે એક બીજી વાત મારા મિત્રો તમને કહેવાની છે કે ધારો કે તમે આલેખ તો સમજ્યા જ છો. આગળ આવો આલેખ હતો, અહીંયા પી હતું, દબાણ હતું આ અક્ષ ઉપર, અને વાય અક્ષ ઉપર હતું અધિશોષણની માત્રા. તો શરૂઆતમાં શું થતું હતું દીકરા આલેખમાં? તો કે સાહેબ જેમ દબાણ વધતું હતું ને એમ અધિશોષણની માત્રાએ વધતી હતી અને પછી આમ અચળ થઈ જતી હતી. એટલે અહીંયા આટલું અધિશોષણ થઈ ગયા બાદ હવે જો એ અધિશોષણની માત્રા આમ સીધી લીટી થઈ ગઈ પછી, મતલબ આમ દબાણ ગમે એટલું આ એક અક્ષને તમે વધારો પણ અધિશોષણ વધશે નહીં. પણ શરૂઆતમાં શું થતું હતું દીકરાઓ? તો કે જેમ અહીંથી આમ તમે ઉદ્ગમ બિંદુએથી આલેખ ચાલુ કરો તો હજી તો દબાણ નીચું હોય, ધીમે ધીમે વધે છે, તો અધિશોષણ એ વધે છે. મતલબ શરૂઆતમાં જેમ જેમ દબાણ વધશે એમ એમ અધિશોષણ વધશે અને ઊંચું દબાણ જશે, એક અહીંયા સુધી પહોંચી જશે. આ દબાણ એક્સ અક્ષ ઉપર આટલું થશે ત્યારે અધિશોષણની માત્રા જો અહીંયા મેં તમને વાય અક્ષ ઉપર બતાવું છું એટલી અચળ થઈ જશે. હવે પછી આમ આગળ એક્સ અક્ષ ઉપર માત્ર દબાણ વધશે, માત્રા ઊંચી જશે નહીં. ઓકે, તો મારો કહેવાનો મતલબ એ છે દીકરાઓ કે શરૂઆતમાં જેમ જેમ દબાણ વધે એમ અધિશોષણની માત્રા પણ વધે. તો શરૂઆતમાં દબાણ કેવું હોય? નીચું હોય. તો હું એમ કહી શકું દીકરાઓ કે નીચા દબાણે જેમ જેમ દબાણ વધશે એમ અધિશોષણ એ વધશે. એટલે નીચા દબાણે અધિશોષણ અને દબાણ એ બે એકબીજાના સમપ્રમાણમાં હશે. તો આ વાત પણ ગાણિતિક રીતે સાબિત કરી છે મિત્રો. અહીંયા જુઓ આપ પાછું મેં ફ્રુન્ડલીથનું જ સમીકરણ લખ્યું, x/m બરાબર k ઇન્ટુ p⁻1/n. હવે બીજી કન્ડિશન, જો 1/n આખું 1 હોય, આખું 1/n 1 હોય તો પીની કેટલી ઘાત આવે? 1 ઘાત. તો 1 ઘાત એટલે એ પી જ થઈ ગયું ને. તો x/m બરાબર k ઇન્ટુ પી થાય. હવે મિત્રો તમને ખબર છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બે રાશિ જ્યારે કોઈ પણ બે રાશિ વચ્ચેનો સંબંધ સમપ્રમાણમાં હોય તો એ સમપ્રમાણ દૂર કરવું હોય તો આપણે શું કરીએ? અચળાંક મૂકીએ, બરાબર ને. હવે અહીંયા આ અચળાંક કેને હું દૂર કરી નાખું તો આ બરાબર એ દૂર થઈ જાય ને અને વચ્ચે સમપ્રમાણ આવી જાય. તો હવે તમે વિચારો જોઈ, અહીંયાથી આ કે દૂર થાય તો બરાબર એ નીકળી જાય. તો x/m પછી અહીંયા સમપ્રમાણ આવી જાય, ચલે છે પી, જો અહીંયા આવી ગયું. તો આ વાત પણ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક બંધ બેસે છે.
તો અધિશોષણની માત્રા આ x/m ચલે છે p, એનો મતલબ એમ થયો કે અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં છે. મિત્રો, આ ફ્રુન્ડલીતનું અધિશોષણ બીજું કાંઈ નથી. આપણે જે થિયરી શીખા એનું જ એક ગાણિતિક સ્વરૂપ છે, અઘરું કાંઈ નથી. માત્ર આમાં સમીકરણ સ્વરૂપે સમજાવ્યું છે. અત્યાર સુધી જે આપણે શીખા એ થિયરી સ્વરૂપનું શીખતા હતા. તો આ વાત અહીંયા સાબિત થઈ કે x/m ચલે છે p, એટલે અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં હોય. તો અહીંયા રહ્યું. હવે તમને મારે એ કહેવાની જરૂર નથી કે આવું ક્યારે થાય, તો કે હજી સાહેબ અધિશોષણ ચાલુ થયું જ હોય ને ત્યારે આવું થાય. મતલબ કે શરૂઆતમાં જેમ જેમ દબાણ વધે ને એમ અધિશોષણની માત્રા વધતી જાય. મેં હમણાં જ તમને આલેખ દોરીને સમજાવ્યો. પછી ઊંચું દબાણ આવે એટલે હવે છિદ્ર ભરાઈ જાય સપાટીના, તો પછી અધિશોષણની માત્રા અચળ થઈ જાય. તો આ પદ લાગુ પડે અને શરૂઆતમાં આ લાગુ પડે. શરૂઆતમાં સમપ્રમાણમાં હોય અને જ્યારે પૂરેપૂરું અધિશોષણ થઈ જાય ત્યારે અધિશોષણની માત્રા અચળ થઈ જાય. એટલે જો x/m બરાબર અચળાંક આપ્યો, એના માટે આપણે બે કન્ડિશન ભણ્યા કે જો 1/n 0 હોય તો શું થાય અને 1/n 1 હોય તો શું થાય. ઓકે દીકરાઓ, આ લોગવાળું સમીકરણ સમજી ગયા તમે? હવે આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ આવીએ. હવે જો કીધું સમીકરણ 5.1નો ઘાતાંક લેતા log x/m બરાબર log k પ્લસ 1/n log p. તો આ વાત હમણાં મેં તમને સમજાવી દીધી. આ સમીકરણ કેવી રીતે લોગમાં રૂપાંતરિત થયું. હવે શું કહે છે તો કે ફ્રુન્ડલીચ સમતાપ, એટલે આ જે ફ્રુન્ડલીચે સમતાપ આપ્યો વક્ર, એની યથાર્થતા એટલે ક્યાં સુધી લાગુ પડી શકે એ y ધરી એટલે y અક્ષ એના ઉપર log x/m. જો હવે આલેખ જ દોર્યો પણ હવે લોગવાળો દોર્યો. y અક્ષ ઉપર શું લીધું તો કે log x/m અને log p ને x ધરી પર લઈને ગ્રાફ દોરીને ખાતરી કરી શકાય. એટલે અહીં ખાતરી કરવાની વાત છે કે ખરેખર ફ્રુન્ડલીચ સમતાપ છે એ આ અધિશોષણને લાગુ પડે છે કે નહીં. તો x અક્ષ ઉપર log p લીધો, y અક્ષ ઉપર log x/m લીધો અને ગ્રાફ દોરીને ખાતરી કરી શકાય. કેવી રીતે? આપણે ક્યાંય દોરવાના નથી ગ્રાફ, આપણે આટલું જ યાદ રાખવાનું છે. જો તે સીધી રેખા મળે તો ફ્રુન્ડલીચ સમીકરણ યથાર્થ છે, મતલબ સાચું છે, એને લાગુ પડે છે. અને અહીંયા જો એને દોર્યો log x/m y અક્ષ ઉપર, log p x અક્ષ ઉપર આલેખ દોર્યો તો આ સીધી રેખા મળ્યો. મતલબ ફ્રુન્ડલીચ સમીકરણ તમારું સાચું છે, યથાર્થ છે. જો સીધી રેખા મળે તો ફ્રુન્ડલીચ યથાર્થ છે, નહીં તો નથી. બરાબર. આ જે સીધી રેખા મળી ગ્રાફમાં, એ સીધી રેખાનો ઢાળ એ તમને 1/nનું મૂલ્ય આપે અને આકૃતિમાં y ધરી પર એટલે આ y અક્ષ ઉપર અહીંયા આ જે મળ્યો ને આ ભાગ એ આંતરછેદ છે, એ તમને log kનું મૂલ્ય આપે. હવે એ આંતરછેદ એટલે તો કે તમે જો અહીંયા ઉદ્ગમ બિંદુ ખરેખર અહીંયા છે, મતલબ અહીંયા દબાણ 0 છે, છતાંય જો આટલું અધિશોષણ તો પહેલેથી થઈ જ ગયેલું છે. હવે શરૂઆત અહીંથી આમ થઈ, જેમ દબાણ વધશે એમ અધિશોષણ વધશે, પણ અહીંયા લોગવાળો આલેખ છે એટલે આમાં આંતરછેદ મળ્યો. તો આ આંતરછેદ બીજું કાંઈ નથી, એ એવું કહેવા માગે છે કે શરૂઆતમાં આ y અક્ષ ઉપર જે અહીંયા સુધીનું ભાગ છે ને એટલું અધિશોષણ તમે દબાણ આપો કે ના આપો, થોડો ઘણો વાયુ તો પહેલેથી શોષાઈ જ જાય, એ એવું કહેવા માગે છે. અને એ આંતરછેદ ઉપરથી કેનું મૂલ્ય મળે? log k. અને આ સીધી રેખાનો આવી રીતે ઢાળ લ્યો તો એ ઢાળ કેનું મૂલ્ય આપે? 1/n. ફરીથી કહી દઉં દીકરાઓ, આવો એક પણ દાખલો ક્યાંય ગણવાનો નથી, માત્ર આ થિયરી પૂરતું આટલું જ યાદ રાખવાનું છે. હવે આ ફ્રુન્ડલીચ સમતાપ વક્ર એ અધિશોષણની આશરા પડતી વર્તણૂક દર્શાવે. એટલે ફ્રુન્ડલીચ સમતાપ વક્ર જે આ છે, આ જે થિયરી છે એ અધિશોષણની આશરે માહિતી આપે, તમને ચોક્કસ માહિતી નથી આપતું. એમાં જો કીધું કે 1/nનું મૂલ્ય, આખા 1/nનું મૂલ્ય એ 0 અને 1ની વચ્ચે હોય છે. મેં આગળ તમને કીધું ને, મેઇન સમીકરણમાં ખબર આવી શરત છે, આપણું મૂળ સમીકરણ છે ત્યાં આવી શરત છે
કે x/m બરાબર k ઇન્ટુ p⁴1/n. હવે એમાં શરત છે એ સમીકરણમાં, પહેલાં જ સમીકરણમાં, કે n 1 કરતાં મોટો. તો મેં અહીં સમજાવ્યું કે માનો કે n 2 હોય તો 1/n આખો કેટલો મળે? 0.5. એટલે કે 1/nનું મૂલ્ય 1 કરતાં કેવું મળશે? નાનું. અને અહીંયા તમને એવું કહેવા માગે છે કે આ ફ્રુન્ડલીચ સમીકરણ છે એ અધિશોષણની આશરે વર્તણૂક સમજાવે. એટલે 1/nનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોવું જોઈએ. અને જો અહીં સંભવિત વિસ્તારે કીધો કે 0.1 થી 0.5 હોય. મેં આગળ જે તમને સમજાવ્યું ઉદાહરણ લઈને 1/2, તો એ ત્યાં કેટલું મળ્યું હતું? 0.5. ઓકે. હવે સમીકરણ 5.2 એટલે એ કયું થશે? તો કે આ સમીકરણ લોગવાળું. એ દબાણના સીમિત વિસ્તાર પૂરતું વ્યાજબી જણાય. એ સાચી વાત. સીમિત એટલે ચોક્કસ વિસ્તાર પૂરતું, મતલબ અમુક દબાણ સુધી એ સમીકરણ વ્યાજબી છે. તો હવે મારે કહેવું પડશે કે હું કામ એવું? તો કે નહીં, તમારા મગજમાં સ્ટ્રાઇક થઈ ગઈ છે કે એક ચોક્કસ દબાણથી વધુ દબાણ થાય પછી તો કદાચ દબાણ વધારો કે ના વધારો, અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરી લીધી. એટલે કે જેટલા છિદ્ર સપાટી ઉપર હતા અધિશોષકની એ ભરાવાના હતા એ ભરાઈ ગયા. હવે ગમે એટલું દબાણ આપશો કાંઈ ફેર પડશે નહીં. એટલે અચળ થઈ જતો હતો ને આલેખ. બસ આ એ વાત કહે છે કે દબાણના સીમિત વિસ્તાર પૂરતું વ્યાજબી જણાય. ઓકે દીકરાઓ? ઓકે. આ વાત મેં તમને હમણાં જ રફમાં જે મેં લખેલું હતું એના દ્વારા સમજાવી. જોવો જોઈએ પહેલી બે લીટી. સમજી ગયા મિત્રો? ઓકે. તો એ શું કહેવા માગે છે? તો કે એ એવું કહેવા માગે છે કે 1/n જ્યારે 0 હોય ત્યારે x/m અચળાંક એટલે કે તમારું અધિશોષણ છે એ દબાણથી કેવું થઈ જાય? સ્વતંત્ર. મતલબ હવે દબાણ ગમે એટલું વધારશો એને કોઈ ફેર નહીં પડે. હવે દબાણ ઉપર એ આધાર રાખશે નહીં. ઓકે. ને જ્યારે 1/n 1 હોય એટલે કે x/m બરાબર kp એટલે કે x/m ચલે છે p. એટલે કે અધિશોષણ દબાણના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. અને આ જે બે વાત છે કઈ? તો કે એકવાર અચળ થઈ જાય ને એકવાર સમપ્રમાણમાં. એ બંને શરતોને પ્રાયોગિક પરિણામો દ્વારા ટેકો મળેલો છે. એટલે આ બે વસ્તુ પ્રયોગ દ્વારા સાબિત થયેલી છે. પ્રાયોગિક સમતાપ રેખા હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતાએ પહોંચે છે. હા બરાબર છે. પ્રયોગ કરો, આલેખ પછી એનો આલેખ દોરો. તો જો આમ નહોતું મળતું, ઊંચા દબાણે આમ સંતૃપ્ત થઈ જતું હતું. આ સીધો ભાગ થઈ જતો હતો ને એ સંતૃપ્તતા. એ મતલબ સપાટી ઉપરના બધા છિદ્રો ભરાઈ જતા હતા. આ ફ્રુન્ડલીચના અધિશોષણ સમતાપ રેખાથી સમજાવી શકાય નહીં. બરાબર છે. અચળ થઈ ગયું પછી એની સમજૂતી કાંઈ ફ્રુન્ડલીચ દ્વારા ના આપી શકાય. ત્યાં તો હવે ફ્રુન્ડલીચ પૂરું થઈ ગયું. કારણ કે અધિશોષણ જ્યાં સુધી થાય ત્યાં સુધી ફ્રુન્ડલીચ કામનું. હવે ઓલું દબાણ ગમે એટલું વધારો પણ અધિશોષણ નથી વધતું, એનો મતલબ કે છિદ્ર ભરાઈ ગયા. તો હવે અહીંથી પછી ફ્રુન્ડલીચ એને લાગુ ના પડે. એટલે અહીંયા એવું કહે છે કે આ ફ્રુન્ડલીચના અધિશોષણ સમતાપ રેખાથી સમજાવી શકાય નહીં. શું? તો કે ઓલું અચળ થઈ ગયું ત્યાંથી પછી હવે આગળનું કોઈ વસ્તુ એમાં કાંઈ ફ્રુન્ડલીચ લાગુ પડતો નથી. ઓકે. ઓકે દીકરાઓ. આથી તે ઊંચા દબાણે નિષ્ફળ નીવડે છે. કોણ ઊંચા દબાણે નિષ્ફળ નીવડે? આ ફ્રુન્ડલીચ. કારણ કે એકવાર ઊંચું દબાણ થઈ ગયું પછી તો અધિશોષણની માત્રા કેવી થઈ જાય? અચળ. હવે એમાં કાંઈ બીજો ફેરફાર થતો નથી. તો અહીંયા આ પ્રશ્ન તમારો પૂરો થાય છે દીકરાઓ. શાંતિપૂર્વક આખો પ્રશ્ન જુઓ. શું છે એ ટૂંકમાં કહી દઉં. તો કે અચળ તાપમાને એટલે કોઈ પ્રયોગ માટે તાપમાન અચળ રાખવાનું. અધિશોષણ વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ. વિચરણ એટલે ફેરફાર. એ દબાણના ફેરફાર સાથે એક વક્ર દ્વારા અભિવ્યક્ત કરી શકાય.
તો આ તમારો અધિશોષિત વાયુનો જથ્થો એટલે x/m અને દબાણનું ફેરફાર એટલે p એના સાથે એક વક્ર દ્વારા રજૂ કરી શકાય, જેને અધિશોષણ સમતાપ વક્રરેખા કહેવાય. હવે ફ્રુન્ડલીચે આપ્યું હતું એટલે ફ્રુન્ડલીચ. તો ફ્રુન્ડલીચે 1909માં કોઈ ખાસ તાપમાને એટલે એક ચોક્કસ તાપમાને ઘન અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થતો વાયુ એટલે એમ જે અહીંયા છેદમાં છે x/mમાં, એમ શું છે તો કે અધિશોષકનું એકમ દળ, એના વડે અધિશોષિત થતો વાયુ અને દબાણ વચ્ચેનો પ્રમાણસૂચક સંબંધ આપ્યો આ નીચેના સમીકરણથી રજૂ કરી શકાય, જે x/m બરાબર k×p⁴ જ્યાં x શું છે તો કે p દબાણે અધિશોષકના m દળ પર અધિશોષિત વાયુનું દળ એટલે x બરાબર શોષાતા વાયુનું વજન, પણ કેટલા દળ ઉપર તો કે m દળ ઉપર, કોના? અધિશોષકના. અને k અને n એ બે અચળાંક છે જે કોઈ ખાસ તાપમાને એટલે એક ચોક્કસ તાપમાને અધિશોષક અને વાયુના સ્વભાવ પર આધાર રાખે. સામાન્ય રીતે આ સંબંધ વક્ર તરીકે રજૂ કરવામાં આવે છે. આલેખ જોવો છો આપ, જ્યાં અધિશોષકના પ્રતિ ગ્રામે એટલે અધિશોષકનું વજન અહીંયા આવે એમ બરાબર કેટલું લીધું આ લોકોએ? 1 ગ્રામ. 1 ગ્રામે અધિશોષિત વાયુનું દળ એટલે x, 1 ગ્રામમાં કેટલો શોષાય e, અને દબાણ વિરુદ્ધ આલેખ દોરવામાં આવ્યો. આ વક્ર સૂચવે કે ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય. અહીં રહ્યું ચોક્કસ દબાણે આ તાપમાનનો નીચે આવો એમ વધારો થતો જાય તો અધિશોષણની માત્રામાં શું થાય? ઘટાડો. આ વક્ર હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતાને પહોંચતા જણાય, મતલબ એકદમ ઊંચું દબાણ આવી જશે, હવે નવા છિદ્રો છે જ નહીં સપાટી ઉપર તો અધિશોષણ થાય એટલે સંતૃપ્ત થઈ ગયું, સપાટી ધરાઈ ગઈ વાયુથી, હવે નવો વાયુ શોષાઈ શકશે નહીં. હવે આ સમીકરણનો ઘાતાંક લીધો તો log x/m બરાબર log k પ્લસ 1/n log p. અહીંયા બાજુમાં એનો આલેખ છે. આ log p x અક્ષ ઉપર, log x/m y અક્ષ ઉપર. આટલો ભાગ આંતરછેદ મળે આલેખમાં, એને log kનું મૂલ્ય આપે જે આંતરછેદ આવે એ. પછી સીધી રેખાનો ઢાળ હોય એ 1/n નું મૂલ્ય આપે. અહીંથી જ સીધું આમ દબાણ વધારો એટલે અધિશોષણ ચાલુ થાય, મતલબ આ આંતરછેદ જેટલો ભાગ છે એટલું અધિશોષણ થઈ ગયેલું હોય. દબાણ આપો કે ના આપો. હવે ફ્રુન્ડલીચ સમતાપ વક્રની યથાર્થતા એટલે એની કસોટી કરવી હોય તો y ધરી ઉપર log x/m ને log p ને x અક્ષ ઉપર ગ્રાફ દોરી શકાય. હવે એ સીધી રેખા મળે તો ફ્રુન્ડલીચ યથાર્થ છે, ના મળે તો નથી. એમાં ઢાળનું મૂલ્ય 1/n આપે, આંતરછેદ log k આપે. આ બે વસ્તુ MCQમાં કામ આવે. આનો કોઈ દાખલો ના હોય, અથવા તો તમને સીધો દાખલો આપે માનો કે MCQમાં, તો આ log p, આ k, 1/n આ બધાનું મૂલ્ય આપી દે એટલે એ કોઈ ચિંતા ના હોય. ફ્રુન્ડલીચ સમતાપ વક્ર અધિશોષણની આશરા પડતી વર્તણૂક બતાવે, મતલબ ફ્રુન્ડલીચથી કોઈ પણ અધિશોષણની આશરે માહિતી મળે. એમાં 1/n નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય એટલે 0.1 થી 0.5 એનો સંભવિત વિસ્તાર, અને દબાણના સીમિત વિસ્તાર પૂરતું વ્યાજબી ગણાય, એટલે ચોક્કસ દબાણ સુધી જ આ વ્યાજબી થાય. કારણ કે આગળ જ તમે જોયું ઊંચા દબાણે તો સંતૃપ્ત થઈ જાય, પછી ત્યાં ફ્રુન્ડલીચ કામ કરે નહીં. આ બે કન્ડિશન મેં બતાવી. 1/n 0 હોય તો x/m અચળ થઈ જાય એટલે અધિશોષણ દબાણથી કેવું થાય? સ્વતંત્ર. આ કંઈ થાય તો કે બહુ ઊંચું દબાણ વહી જાય ને સપાટી ભરાઈ જાય ત્યાં. અને 1/n 1 હોય તો x/m બરાબર kp એટલે કે x/m ચલે છે p, એટલે કે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં. તો આ કંઈ થાય તો કે હજી શરૂઆતમાં જ્યારે સપાટી હાવ ખાલી હશે ને ધીમે ધીમે દબાણ વધારશો એમ વધુ વાયુ શોષાશે તો સમપ્રમાણ થાય. આ ઉપરની બે શરતને પ્રાયોગિક પરિણામ દ્વારા ટેકો મળેલો. પ્રાયોગિક સમતાપ રેખા હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતાએ પહોંચે, મતલબ દબાણ ઊંચું થઈ જાય એટલે સંતૃપ્ત થઈ જાય. આ ફ્રુન્ડલીચના અધિશોષણ સમતાપ રેખાથી સમજાવી શકાય નહીં, કારણ કે સંતૃપ્ત થઈ ગયું પછી અચળ થઈ જાય છે એટલે ના સમજાવી શકાય. આથી તે ઊંચા દબાણે કેવું નીવડે તો કે નિષ્ફળ નીવડે, મતલબ કે ઊંચું દબાણ હોય ત્યારે અધિશોષણ માટે ફ્રુન્ડલીચનું સમીકરણ કાંઈ કામ આવે નહીં. અને હું કામે ના આવે એ મેં તમને અહીંયા સમજાવ્યું કે 1/n આખો 0 થાય
તો આ પીની 0 ઘાત એટલે આખું પી એ 0, તો x/m છે અધિશોષણની માત્રા એ કેવી થઈ જશે? અચળ. અને આવું ક્યારે થાય? તો કે ઊંચા દબાણે. એટલે જો થઈ ગયું ને ઊંચા દબાણે અધિશોષણ અચળ થઈ ગયું, મતલબ હવે અહીંયા ફ્રુન્ડલીતનું સમીકરણ નિષ્ફળ થઈ ગયું. હવે કાંઈ એમાં ફેરફાર થતો નથી. ઓકે, તો મિત્રો આ આખો પ્રશ્ન ખૂબ અગત્યનો હતો. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ ગયા લેક્ચરમાં મેં અડધો સમજાવ્યો હતો. આજે પણ ફરી પાછું મેં એમાં જે કાંઈ જરૂરી હતું એ પહેલેથી જ ચાલુ કર્યું છે મિત્રો, અને ફરી એકવાર આમાં રિવિઝન કરાવી દીધું છે. એટલે શાંતિથી આ પ્રશ્ન પાકો કરો. જરૂર પડે તો 1-2 વખત જોઈને લખો, પછી એને મોઢે લખવાનો પ્રયત્ન કરો. છે સહેલો, કાંઈ નથી, એક જ સમીકરણ ઉપર હાલે છે. પહેલાં સીધો ગ્રાફ દોર્યો x/m વિરુદ્ધ પીનો, પછી સમીકરણનો લોગ લઈ અને એ લોગવાળો આલેખ દોર્યો, તો એમાંય લોગ x/m વિરુદ્ધ લોગ પી. પછી એમાં આંતરછેદ લોગ કે આવ્યો, ઢાળ 1/n આવ્યો એ આલેખમાં. પછી એનનું મૂલ્ય જુદી જુદી 1/nનું મૂલ્ય 2, કાં તો 0 કાં તો 1. આ બેમાંથી જે કાંઈ લાગુ પડે એ આપણે બે શરત ચેક કરી લ્યો. તો એક છે એમાં સ્વતંત્ર થઈ જશે, મતલબ અચળ મળી જશે અધિશોષણની માત્રા, તો એમાં દબાણથી સ્વતંત્ર સમજવાનું. ને એકમાં x/m ચલે છે પી, એટલે કે તમારું અધિશોષણ છે એ અત્યારે દબાણના સમપ્રમાણમાં છે. ક્યારે હોય આવું? તો કે હજી શરૂઆત જ થઈ હોય ત્યારે. જેમ જેમ અધિશોષણ આગળ વધશે અને દબાણ વધતું જશે. પણ હવે અધિશોષક તમે જે લીધો છે એની સપાટી ઉપર વાયુ ધીમે ધીમે શોષાતો જાય. એમ જે છે એ વાયુ સપાટી ઉપર ભરાતો જાય. એટલે એક સમય એવો આવે કે સપાટી આખી ભરાઈ ગઈ. હવે કદાચ વાયુને ગમે એટલું દબાણ આપો પણ એ કાંઈ અધિશોષણની માત્રામાં વધારો કરે નહીં. આનું એક જ સિમ્પલ રીઝન કે તમારી સપાટી છે એ હવે પૂરેપૂરી ભરાઈ ગઈ, એટલે કે સંતૃપ્તતાએ પહોંચી ગઈ. ઓકે દીકરાઓ, સારી રીતે ભણજો આ પ્રશ્ન. હવે આ પ્રશ્નમાં આપણે જેટલી નિરાતે ભણ્યા એટલો જ આ પ્રશ્ન ઝડપથી ભણી શકશું, કારણ કે સેમ છે. અહીંયા ફેર શું છે? તો કે અહીંયા દ્રાવણ કલામાંથી અધિશોષણ, એટલે આગળનો ટોપિક ભણ્યા ફ્રુન્ડલીચવાળો, એમાં શું હતું? તો કે એમાં અધિશોષક ઘન હતો અને શોષાતો તો કોણ? તો કે વાયુ. મતલબ ત્યાં વાયુનું અધિશોષણ થતું હતું. અહીંયા બીજું કાંઈ નથી. અહીંયા અધિશોષક તો ઘન જ છે, પણ જે શોષાય છે ને એ દ્રાવણમાં રહેલો દ્રાવ્યનું અધિશોષણ થાય છે. કેનું અધિશોષણ થાય? દ્રાવ્યનું. આગળની થિયરીમાં કોનું અધિશોષણ થતું હતું? તો કે વાયુનું. ઓકે, તો મિત્રો હું તમને પૂછું તો વાયુને શું આપો તો વધારે અધિશોષણ થતું હતું શરૂઆતમાં? તો કે સાહેબ વાયુનું દબાણ વધારો ને તો વધુ અધિશોષણ થતું હતું, બરાબર ને? હજી સપાટી ખાલી હોય ત્યારની વાત કરું છું. ઓકે, તો હવે દ્રાવણમાંથી અધિશોષણ વધારવું હોય તો શું વધે તો દ્રાવણમાંથી અધિશોષણ વધારે થાય? તો કે સીધી વાત છે, તમારું જે દ્રાવ્ય છે એની સાંદ્રતા વધતી જાય, એમ એ વધુ શોષાતો જાય. એટલે કે અહીંયા આવું છે, આ એક દ્રાવણ છે, એમાં દ્રાવ્યના કણો છે. હવે એમાં કોઈ અધિશોષકનો ટુકડો તમે નાખો કે પાવડર નાખો તો આ દ્રાવ્ય છે એ તમારો આ પાવડર ઉપર કે ટુકડા ઉપર શોષાશે. હવે આટલો જ દ્રાવ્ય છે અને જેટલો શોષાય એના કરતાં હવે એ દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા વધે, મતલબ ઘણો બધો દ્રાવ્ય હોય તો સાહેબ વધારે દ્રાવ્ય શોષાય અને ઝડપથી શોષાય. તો આગળના ટોપિકની અંદર અધિશોષણની માત્રા કોને સમપ્રમાણ આવી હતી? તો કે દબાણને. જેમ વાયુનું દબાણ વધારો એમ અધિશોષણની માત્રા વધતી હતી. તો અહીંયા દ્રાવ્યની સાંદ્રતા વધારો એમ અધિશોષણની માત્રા વધશે, કારણ કે અહીંયા દ્રાવણમાંથી અધિશોષણ કરવાનું છે, વાં વાયુનું કરવાનું હતું. તો વાત તો બે એક જ છે, ફેર ખાલી એટલો જ છે કે વાં વાયુ શોષાય, અહીંયા દ્રાવણમાં રહેલો દ્રાવ્ય શોષાય.
આનું એક ઉદાહરણ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું, દ્રાવણમાંથી અધિશોષણ કેમ થાય ને ત્યાં મેં નામ નહોતું આપ્યું. માનો કે આ કોઈ બ્લુ રંગના રંગીન પદાર્થનું દ્રાવણ છે, તો આખું દ્રાવણ બ્લુ રંગનું છે. તો મેં ત્યાંય તમને કીધું હતું દ્રાવણ બ્લુ રંગનું શું કામે છે, તો કે એમાં બ્લુ રંગના કણો છે. ઓકે, હવે એમાં હું ચારકોલનો ભૂકો નાખું એટલે કે કોલસો નાખું. આ કોલસો, તો હવે તમે જાણો છો એ કોલસાની સપાટી ઉપર ઓલા બ્લુ રંગના કણો છે ને એ અધિશોષિત થઈ જશે. અને પછી મેં એમ કીધું હતું કે એને ગાળો તો નીચે જે ગાળણ મળે એ સ્વચ્છ મળે, કારણ કે જે બ્લુ રંગના કણ હતા એ ક્યાં શોષાઈ ગયા, કોલસાની સપાટી ઉપર. તો બસ આ જ ઘટના એટલે દ્રાવણમાંથી અધિશોષણ. તો હું તમને એમ પૂછું કે ભાઈ આ બ્લુ રંગના કણો જેમ વધારે હોય દ્રાવણમાં, મતલબ એની સાંદ્રતા બ્લુ રંગની જેમ વધુ એમ અધિશોષણ એ વધુ જ થાય ને, કારણ કે કણ જાજા છે તો ઘણા બધા શોષાય, ઓછા હોય તો થોડાક જ શોષાય. ક્લિયર? તો ઘન પદાર્થો દ્રાવણમાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે. ઓકે, આગળ ઘન પદાર્થો કેનું અધિશોષણ કરતા હતા, તો કે વાયુનું. અહીંયા ફેર એટલો જ છે, અહીંયા દ્રાવણમાંથી કેનું અધિશોષણ કરવાનું છે, દ્રાવ્યનું. ઓકે, જ્યારે એસિટિક એસિડના પાણીમાંના દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે, હવે અહીંયા દ્રાવણ કેનું લીધું, એસિટિક એસિડનું. કેમાં બનાવેલું, તો કે પાણીમાં બનાવેલું દ્રાવણ, એને ચારકોલ સાથે હલાવવામાં આવે, એટલે એમાં ચારકોલ નાખીને એને હલાવવામાં આવે તો એસિડનો કેટલોક ભાગ ચારકોલ પર અધિશોષિત થાય અને દ્રાવણમાં એસિડની સાંદ્રતા ઘટે. હા, ચોખ્ખી વાત, કારણ કે હવે એસિડ ક્યાં શોષાઈ ગયો, ઓલા ચારકોલમાં. તો પહેલાં ક્યાં હતો, દ્રાવણમાં. તો ત્યાંથી શોષાઈ ગયો તો દ્રાવણમાં તો એની સાંદ્રતા ઘટી ગઈ ને, તો કે હા. એ જ પ્રમાણે લિટમસના દ્રાવણને ચારકોલ સાથે હલાવવામાં આવે ત્યારે તે રંગવિહીન થાય છે. બરાબર છે, કારણ કે લિટમસનું દ્રાવણ જે રંગીન હોય એમાં ચારકોલ નાખીને હલાવ્યો તો લિટમસના રંગના કણો છે એ ક્યાં શોષાઈ ગયા, કોલસા ઉપર. તો દ્રાવણ કેવું થઈ ગયું, રંગવિહીન. હા, એ સાચું. MgOH2નું જ્યારે મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપન કરવામાં આવે છે. હવે MgOH2નું અવક્ષેપન એટલે તમારે દ્રાવણમાંથી MgOH2ને મેળવવો છે અને મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપન કરો ત્યારે તે વાદળી રંગ ગ્રહણ કરે. કાં, તો કે એ જે તમારો મેગ્નેશન પ્રક્રિયક છે એ આ MgOH2ની સપાટી ઉપર શોષાશે એટલે વાદળી રંગ આપશે. તો MgOH2 એ મેગ્નેશન પ્રક્રિયક હારે અધિશોષણ કર્યું કહેવાય. તો આ પણ એ સીધી વાત છે ભાઈ, અધિશોષકની જ વાત છે. MgOH2 અને મેગ્નેશન પ્રક્રિયક તો એકબીજા અધિશોષિત થાય અને વાદળી રંગ આપે. હવે દ્રાવણ કલામાંથી, એટલે અહીંયા જે અધિશોષણ થાય છે એ કેમાંથી થાય છે, તો કે દ્રાવણમાંથી. એમાંથી અધિશોષણની બાબતમાં નીચેના અવલોકનો કરવામાં આવે જે આગળ હતા એ જ. અધિશોષણની માત્રા તાપમાનના વધારા સાથે ઘટે. આગળ એ જ થતું હતું ને, તાપમાન વધારતા હતા તો ઓછું અધિશોષણ ઊંચા તાપમાને થતું હતું. તો અહીંયા એ જ થાય, તાપમાન વધારો તો અધિશોષણ ઘટે એટલે કે ઓછો દ્રાવ્ય શોષાય. અધિશોષણની માત્રા અધિશોષકનું સપાટી ક્ષેત્રફળ વધારતા વધે. તો એ આગળની જેમ જ ટુકડા કરતાં ભૂકાનું ક્ષેત્રફળ વધારે, તો જેમ ક્ષેત્રફળ વધશે એમ અધિશોષણની માત્રા વધશે. ત્યારબાદ ત્રીજું, અધિશોષણની માત્રા દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખે. આગળ કેના ઉપર રાખતી હતી, વાયુના દબાણ ઉપર. અહીંયા સાંદ્રતા ઉપર. હા, કારણ કે વાયુને દબાણ હોય તો દ્રાવ્યને શું હોય, તો કે સાંદ્રતા. તો અહીંયા સાંદ્રતા ઉપર આધાર રાખે. અધિશોષણની માત્રા અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે. હા, એ પણ આગળ હતું જ કે એકબીજાના સ્વભાવ ઉપર આધાર રાખે. હવે શું કહે છે,
તો કે દ્રાવણમાંથી અધિશોષણની પરિશુદ્ધ એટલે ચોક્કસ ક્રિયાવિધિ જાણીતી નથી. જેમ આગળ આશરા પડતી હતી ને એમ અહીંયા ચોક્કસ ક્રિયાવિધિ જાણીતી તો નથી જ. ફ્રુન્ડલીચ સમીકરણ દ્રાવણમાંથી અધિશોષણની વર્તણૂકને આશરે સમજાવે છે. ફેરફાર એટલો જ છે, મતલબ ફ્રુન્ડલીચમાં નામાં મેં કીધું ને કેટલો ફેરફાર, તો કે દબાણને બદલે દ્રાવણની સાંદ્રતાને ગણતરીમાં લેવી પડે બસ. તો x/m બરાબર k C⁻1/n. આગળ શું હતું? p⁻, ત્યાં દબાણ હતું, અહીં સાંદ્રતા. ઓકે. અને c શું છે? તો કે સંતુલન સાંદ્રતા, એટલે કે જ્યારે અધિશોષણ સંપૂર્ણ હોય ત્યારે, મતલબ સંતૃપ્ત થયું હોય ને ત્યારની સાંદ્રતા. હવે ઉપરના સમીકરણના ઘાતાંક લેતા બસ આગળ લીધું હતું એમ જ, log x/m બરાબર log k પ્લસ 1/n log c. આગળ શું હતું? log p, અહીંયા log c. બાકીનું બધું સેમ ટુ સેમ હો મિત્રો. log x/m વિરુદ્ધ log c નો આલેખમાં શું દોરતા હતા? log p નો સીધી રેખા મળશે, જે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ રેખાના વ્યાજબીપણાને દર્શાવે. આગળ કીધું હતું ને, સીધી રેખા મળે તો યથાર્થ, નહીં તો નહીં. બતાવું. જો તે સીધી રેખા મળે તો ફ્રુન્ડલીચ સમીકરણ યથાર્થ, નહીં તો નથી. અહીંયા સીધી રેખા મળી દ્રાવણમાં તો યથાર્થ છે ફ્રુન્ડલીચ. આને પ્રાયોગિક રીતે એસિટિક એસિડની જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો લઈ અને પારખી શકાય. એના માટે શું કરવાનું? તો કે જુદા જુદા ફ્લાસ્કમાં દ્રાવણના સરખા કદ સરખા જથ્થામાંના અધિશોષકમાં ઉમેરવામાં આવે. એટલે જો સરખા જથ્થામાંના અધિશોષકમાં, એટલે બધાયમાં અધિશોષકનો જથ્થો સરખો નાખવાનો અને દ્રાવણનું કદય સરખું રાખવાનું. જુદા જુદા ફ્લાસ્કમાં અધિશોષણ બાદ સાંદ્રતા નક્કી કરવામાં આવે છે. પ્રારંભિક અને અંતિમ સાંદ્રતાનો તફાવત xનું મૂલ્ય આપે અને પછી ઉપરના સમીકરણનો ઉપયોગ કરીને ફ્રુન્ડલીચ સમીકરણનું વ્યાજબીપણું પ્રસ્થાપિત અથવા સાબિત કરી શકાય. હવે આ શું કહે? જુદા જુદા દ્રાવણમાં લેવાનું. જો હું સમજાવું તમને. આ 3 દ્રાવણ રાખ્યા, માનો કે આપણે એસિટિક એસિડના, બરાબર. આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. ત્રણેયમાં એસિટિક એસિડ ભર્યો. 1 લીટર દ્રાવણ છે એસિટિક એસિડનું, ત્રણેય હો. હવે મેં આગળ કીધું ને કે અહીંયા અધિશોષણની માત્રા સાંદ્રતા ઉપર આધાર રાખે. મતલબ એસિટિક એસિડનું દ્રાવણ ભલે જથ્થો બધાય ત્રણેય દ્રાવણનો 1 લીટર છે, પણ જો ત્રણેય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તો અધિશોષણ થાય એ જુદું જુદું થાય. આ 2 નંબરનું દ્રાવણ અને આ 3 નંબરનું. હવે ત્રણેયમાં 2-2 ગ્રામ ચારકોલ નાખવાનો. આગળ કીધું ને અધિશોષકનો જથ્થો સરખો જ નાખવાનો. 2-2 ગ્રામ ચારકોલ નાખ્યો. ઓકે. હવે આની સાંદ્રતા 2 મોલર છે, આની 4 મોલર છે ને આની 6 મોલર છે. ઓકે. આ શરૂઆતની સાંદ્રતા, હજી અધિશોષણ થયું નથી. હવે મને કયો જોઈએ આ ત્રણેય દ્રાવણમાં શું છે? તો કે સાહેબ ત્રણેય દ્રાવણમાં 2-2 ગ્રામ અધિશોષક છે, એટલે કે ચારકોલ છે. ત્રણેય દ્રાવણનું કદ સરખું છે, 1-1 લીટર. ઓકે. ત્રણેય દ્રાવણ એસિટિક એસિડના છે. તો ફેર શું છે ત્રણેયમાં? તો કે ત્રણેયમાં એસિટિક એસિડની સાંદ્રતાનો ફેર છે. એકમાં એસિટિક એસિડ 2 મોલર છે, એકમાં 4 મોલર છે અને એકમાં 6 મોલર છે. કોણ? એસિટિક એસિડ. કેટલા મોલર છે? 6 મોલર. હવે દીકરાઓ ત્રણેયમાં 2-2 ગ્રામ ચારકોલ નાખ્યો હવે આપણે, બરાબર. તો આ 2 મોલર સાંદ્રતાવાળું દ્રાવણ છે, એમાં ચારકોલ છે એ પોતાની સપાટી ઉપર એસિટિક એસિડને શોષશે. 4 મોલરવાળામાંથી શોષશે અને 6 વાળામાંથી શોષશે. હવે તમે મને કયો જોઈએ કયા દ્રાવણમાંથી વધુ પડતું અધિશોષણ થાય? તો તમારો જવાબ હશે સાહેબ આ 6 વાળામાંથી. કાં? તો કે એમાં સાંદ્રતા વધારે છે, એટલે વધુ દ્રાવ્ય પદાર્થ એટલે કે એસિટિક એસિડ શોષાશે. ક્યાં? ચારકોલની સપાટી ઉપર. ઓકે. હવે મિત્રો અહીંયા શરૂઆતની સાંદ્રતા 2 હતી. હવે ચારકોલ ઉપર એસિટિક એસિડ શોષાઈ ગયો એટલે દ્રાવણમાંથી તો ઘટ્યો ને. ભલે એ ચારકોલ છે અંદર જ,
પણ હવે એ કેની સપાટી ઉપર આવી ગયો એસિટિક એસિડ? ચારકોલની. એટલે દ્રાવણની મૂળ સાંદ્રતા ઘટી, 2થી ઘટીને માનો કે 1 થઈ ગઈ, તો 2ની બાદ બાકી 2 - 1 તો 1 મોલર. તો મારો પ્રશ્ન છે, આ 1 મોલર ચારકોલ ગયો ક્યાં? તો તમે કહો ને કે સાહેબ એ 1 મોલર એસિટિક એસિડ ગયો ક્યાં? એટલી સાંદ્રતા ક્યાં ગઈ એસિટિક એસિડની? તો તમે કહો કે સાહેબ એ ચારકોલની સપાટી ઉપર શોષાઈ ગઈ. ઓકે, તો મિત્રો મેં શું કર્યું? પહેલી સાંદ્રતા 2 મોલર હતી દ્રાવણની, અંતિમ 1 મોલર હતી શોષણ થઈ ગયા બાદ. તો એ 1 મોલર ક્યાં ગયો? તો કે એ ચારકોલે શોષી લીધો. તો એ જે તમને પ્રારંભિક સાંદ્રતામાંથી અંતિમ બાદ કઈ રીતે તફાવત શું આપ્યું? તો કે અધિશોષિતનું વજન અથવા એની સાંદ્રતા આપી કે 1 મોલર છે જે જવાબ આવ્યો એ ચારકોલે શોષી લીધી. હવે આ બીજા દ્રાવણમાં 4 હતી પણ અધિશોષણ બાદ 2 સાંદ્રતા જ વધી, 2 મોલર. તો 2 મોલર ક્યાં ગઈ? તો કે ચારકોલે શોષી. તો આમાં અધિશોષિતનું વજન કેટલું અથવા તો અધિશોષિતની સાંદ્રતા કેટલી? 2 મોલર. ત્રીજા દ્રાવણમાં 6 મોલર હતી પણ અધિશોષણ બાદ 3 મોલર થઈ ગઈ. તો એમાંય 3 મોલર એસિટિક એસિડ ગયો ક્યાં? તો કે ચારકોલે શોષી લીધો. તો આમાં અધિશોષિતની સાંદ્રતા 3 મોલર. તો કયો જોઈએ મિત્રો? ત્રણેય દ્રાવણ 1 લીટર હતા, ત્રણેયમાં 2 ગ્રામ ચારકોલ નાખ્યો આપણે, પણ એસિટિક એસિડની સાંદ્રતા જુદી જુદી હતી. તો ત્રણેયમાં થાતું અધિશોષણ કેવું? તો કે જુદું જુદું. અને સૌથી વધુ અધિશોષણ ક્યાં થયું? તો કે આ ત્રીજા નંબરના દ્રાવણમાં. કાં? તો કે ત્યાં સાંદ્રતા વધુ હતી. અને કેટલું અધિશોષણ થયું એ આપણે કેમ જાણી શકીએ? તો કે શરૂઆતમાં જે સાંદ્રતા હોય, હજી અધિશોષણ ના થયું હોય ત્યારની, અને અધિશોષણ થઈ ગયા બાદની સાંદ્રતા, એ બેની બાદબાકી કરો ને જે જવાબ આવે એટલો એસિટિક એસિડ ચારકોલે શોષ્યો હોય, મતલબ એ તમારો અધિશોષિત. ઓકે, તો જો એ વસ્તુ અહીંયા કહે છે આપણને, આ જે છેલ્લી લીટી છે ને એમાં એ કહેવા માગે છે કે જુદા જુદા ફ્લાસ્કમાં દ્રાવણના સરખા કદ, એટલે આપણે 1 લીટર લીધું, સરખા જથ્થામાંના અધિશોષકમાં ઉમેરવામાં આવે. તો અધિશોષક એ 2 ગ્રામ જ નાખ્યો બધામાં. તો જુદા જુદા ફ્લાસ્કમાં અધિશોષણ બાદ સાંદ્રતા નક્કી કરવામાં આવે, એટલે અધિશોષણ થઈ ગયા પછીની સાંદ્રતા નક્કી કરવામાં આવે. પછી શું કરવાનું? તો કે જે પહેલાં હોય પ્રારંભિક અને અંતિમ સાંદ્રતાનો તફાવત, એટલે પહેલાં 4 મોલર હતી પણ અધિશોષણ થઈ ગયા પછી 2 જ વધી, તો તફાવત 4 - 2 2 આવ્યો. તો એ 2 જે છે એ તમને શું આપે? એક્સનું મૂલ્ય. એક્સ એટલે શું? તો કે અધિશોષિતની સાંદ્રતા. એટલી શોષાઈ ગઈ. ક્યાં? ચારકોલ ઉપર. ઉપરના સમીકરણનો ઉપયોગ કરીને ફ્રુન્ડલીત સમીકરણનું વ્યાજબીપણું પ્રસ્થાપિત કરી શકાય, એટલે સાબિત કરી શકાય. તો મિત્રો આમાં દ્રાવણના કદ સરખા, અધિશોષકનો જથ્થોય સરખો, પણ દ્રાવણની સાંદ્રતાઓ કેવી રાખવાની? જુદી જુદી. તો જ ત્રણેયમાં જુદું જુદું અધિશોષણ થાય. તો આ વાત હતી મિત્રો દ્રાવણ કલામાંથી અધિશોષણ, જે આપ સારી રીતે સમજી ગયા હશો. આગળનું સેમ ટુ સેમ. ફેર કેટલો? તો કે આગળ જે હતું એની અંદર માત્ર ને માત્ર વાયુ શોષાતો હતો, એટલે કે ઘન ઉપર વાયુનું અધિશોષણ થતું હતું. અહીંયા તો કે ઘન પદાર્થ ઉપર દ્રાવણમાંથી દ્રાવ્યનું અધિશોષણ થાય છે. બસ એટલો જ ફેર છે. વાયુ શોષાતો તો અહીંયા દ્રાવ્ય શોષાય છે. એટલે જો અહીંયા પણ કીધું છે મિત્રો એને ચોખવટથી કે ફેરફાર એટલો જ છે કે દબાણને બદલે દ્રાવણની સાંદ્રતાને ગણતરીમાં લેવી પડે છે. આગળ જે ફ્રુન્ડલીત ભણ્યા એમાં વાયુનું દબાણ હતું, અહીંયા દ્રાવણની સાંદ્રતા છે. બીજો કોઈ ફેર નથી આ બે પ્રશ્નમાં. એક આવડે એટલે બીજો એમનેમ આવડે. અને આ છેલ્લો મુદ્દો કે 3 પાત્રમાં જુદી જુદી સાંદ્રતા ભરો તો ત્રણેયમાં થાતું અધિશોષણ જુદું જુદું હોય. એનું કારણ કે અહીંયા આપણને ત્રીજો મુદ્દો કહે જ છે કે અધિશોષણની જે માત્રા છે એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખે. એટલે સાંદ્રતા બદલે તો અધિશોષણની માત્રા બદલે જ. તો મિત્રો આ પહેલો પ્રશ્ન જે હતો એ અધિશોષણ સમતાપ વક્ર હતો, જે આજે આખો પૂરો થઈ ગયો છે. સારી રીતે સમજજો અને
ત્યારબાદ જે દ્રાવણ કલામાંથી અધિશોષણ હતું એ પણ પૂરું થાય છે. તો આજનું કાર્ય અહીં સુધી રાખીએ. જય હિન્દ.